નમસ્કાર, મેટ્રો એટ 10 માં વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદના એક ધાર્મિક પ્રસંગની અંદર એમ્બ્યુલન્સ ફસાઈ હોવાના સમાચાર। શહેરના મેઘાણીનગર વિસ્તારની અંદર નીકળી હતી કળશ યાત્રા। કળશ યાત્રા દરમિયાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તે દરમિયાનમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। કોર્પોરેટરને પોતાની ગાડી મૂકી એમ્બ્યુલન્સને બહાર નીકાળી હતી। શહેરના મેઘાણીનગર વિસ્તારમાં નીકળી હતી કળશ યાત્રા। તે દરમિયાનમાં એમ્બ્યુલન્સ વાન ફસાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે। ધાર્મિક પ્રસંગમાં એમ્બ્યુલન્સ ફસાઈ, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા હતા। ત્યારે શહેરના મેઘાણીનગર વિસ્તારની અંદરના કોર્પોરેટરે પોતાની ગાડી મૂકી અને એમ્બ્યુલન્સને બહાર નીકાળી હતી। યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો। ત્યારે કોર્પોરેટરે પોતાની ગાડી મૂકી એમ્બ્યુલન્સને બહાર નીકાળી હતી। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે જે રીતે મેઘાણીનગર વિસ્તારની અંદર ધાર્મિક પ્રસંગની અંદર જ્યારે એમ્બ્યુલન્સ ફસાઈ હતી, ત્યારે કોર્પોરેટરે તાત્કાલિક કાર્યવાહી કરી અને એમ્બ્યુલન્સને બહાર નીકળવા માટેની તજવીજ હાથ ધરી હતી। તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં એક્ટિવા ચોર ઝડપાયા છે। ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં એક્ટિવા ચોર કે જેણે 100થી વધારે એક્ટિવાની ચોરી કરી છે। મોજ-શોખ માટે એક્ટિવા ચોરી કરતો આરોપી ઝડપાઈ ગયો છે। કરોડપતિ આરોપી હિતેશ જૈન ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે। અત્યાર સુધીમાં તેણે 100 કરતા વધારે એક્ટિવાની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। 100થી વધારે એક્ટિવા પોલીસે રિકવર કર્યા છે। હિતેશ સામે ગાંધીનગર, પાટણ અને અમદાવાદમાં 41થી વધારે ગુનાઓ નોંધાયેલા છે। કરોડપતિ આરોપી હિતેશ જૈનના અમદાવાદમાં 2 ફ્લેટ છે। અમદાવાદમાં 1 કરોડ 20 લાખ અને 80 લાખના 2 ફ્લેટ ધરાવે છે આરોપી। વર્ષ 2015થી અત્યાર સુધીમાં હિતેશે 100થી વધારે એક્ટિવા ચોર્યા હોવાનું સામે આવ્યું છે। મોજ-શોખ માટે એક્ટિવા ચોરી કરતો આરોપી ઝડપાઈ ગયો છે। જે રીતે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, જેમાં મોજ-શોખ ધરાવતો ચોર આખરે ઝડપાઈ ગયો અને તેની પાસેથી 100થી વધારે ચોરીના એક્ટિવા ઝડપાયા છે। આરોપી હિતેશ જૈન ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે। તો બિન અધિકૃત બાંધકામને કાયદેસર કરવા ઇમ્પેક્ટ કાયદા અંતર્ગત ઇમ્પેક્ટ ફીને લઈ એએમસીમાં અરજદારોનો જમાવડો થયો છે, પરંતુ તેની નિકાલની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે। 46,000 અરજીઓ એએમસીને મળી છે, જેમાંથી 13,000 અરજીઓનો જ નિકાલ કરવામાં આવ્યો છે। મોટા પાયે અરજીઓનો નિકાલ હજુ પણ બાકી છે। ઇમ્પેક્ટ ફીની લગભગ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો। 48,000 જેવી અરજી આવી હતી, એમાંથી 13,000 જેવી ફરિયાદમાં અરજીનો નિકાલ થઈ ગયેલો છે। બાકીની પ્રોસિજર ચાલુ છે, ઝડપથી એનો નિકાલ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ જશે। સુરતના નર્સિંગ કર્મચારીઓ વિવિધ એલાઉન્સમાં માંગ વધારવા કરી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રના તમામ નર્સિંગ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। વિરોધ પ્રદર્શનમાં શહેરના 500 નર્સિંગ કર્મચારીઓ જોડાયા છે, જેમાં સ્મીમેર હોસ્પિટલમાં ભગવાન શ્રી રામ અને હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે। કર્મચારીઓ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર અને કોલેજ ડીનને આવેદનપત્ર રજૂ કરાયું છે। તો સુરતના કીમ ગામે વૃદ્ધાને બંધક બનાવી લાખોની ચોરીને અંજામ આપી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા। ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલા
ગણેશનગર સોસાયટીમાં તસ્કરો ઘરમાં ઘૂસ્યા અને ત્યારબાદ વૃદ્ધા સૂતા હતા ત્યારે વૃદ્ધાને બાનમાં લઈ તસ્કરોએ ઘરની તિજોરી તોડી નાખી અને 10 તોલા સોનું, ચાંદીના સિક્કા, રોકડ રકમ સહિત વૃદ્ધાના પહેલા ઘરેણા તસ્કરોએ ઉઠાવી લીધા અને લાખોની ચોરીને અંજામ આપી તેઓ ફરાર થઈ ગયા હતા. જોકે કિમ ચોરી બાદ જીઆઈડીસીમાં પણ એક બંધ હાર્ડવેરની દુકાનની અંદર નિશાન બનાવી અને તસ્કરોએ તેમાં ચોરીને અંજામ આપ્યો છે. અંધારાની રાતમાં આ તસ્કરો ત્રાટકે છે અને ત્યારબાદ ચોરીને અંજામ આપી ગાયબ થઈ ગયા છે. આ ચોરીની ફરિયાદ દાખલ થતા પોલીસે આ લૂંટારુઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મારું મોં દબાવી દીધું એક ભાઈએ ને મને બોલવાની ના પાડી. મેં ઘણી બૂમો પાડી પણ કોઈએ સાંભળ્યું નહીં અને જે બધું હતું સોનાની ચીજો ને કબાટ બે તોડીને બધું સોનાનું દાગીના ચાંદીના બધું જ હતું તે બધું જ લઈને ભાગી ગયા છે. आज 4 जनवरी की सुबह 4 से 4:30 बजे के बीच में सूरत ग्राम्य के कीम गांव में गणेश नगर सोसाइटी में ताराबेन पटेल के घर में एक लूट का बनाव बना है, जिसमें 2 मानस घर के अंदर आके कुछ सोना और रुपए की लूट करके गए हैं और उनको एक वाइट 4 व्हीलर पर जाते हुए देखा गया है. इस घटना की फरियाद अभी हम ले रहे हैं और तपास ઊંડાણપૂર્વક જારી. ઉપર સુવા જઈએ છીએ હું અને મારી વાઈફ ને મારા છોકરાઓ. તો મમ્મીને મોઢા પર હાથ મૂકી દીધો અને બૂમ પાડે તો મારશો ને એવી બધી ધમકી આપીને મમ્મીને ફીટ પકડી લીધા એક વ્યક્તિએ અને બીજા એક વ્યક્તિએ અમારા બેઉ કબાટના લોક તોડી નાખ્યા અને એમાં રહેલા બધા ઘરેણાં, કેશ રકમ અને મમ્મીએ હાથમાં પહેરેલા હતા તે બધા ઘરેણાં કાઢી લીધા એ લોકોએ અને મમ્મીનો ચેકબુક ને બધું જે ભરેલું પાકીટ હતું જેમાં પણ કેશ હતી તે પાકીટ પણ એ લોકો લઈને ફરાર થઈ ગયા હતા. રાષ્ટ્રીય રક્ષાસ્ત્રી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની વારે આરોગ્ય મંત્રી ઋષિકેશ રામાણી પટેલ આવ્યા છે. આ વિદ્યાર્થી બ્લડ કેન્સરનો ભોગ બન્યો હતો ત્યારે 21 વર્ષના યુવકે તબીબને અત્યંત જટિલ સર્જરી કરી સાજો કર્યો છે, જે બાદ સારવાર મળ્યા બાદ દર્દી તેલંગાણા પરત ફરતા સક્ષમ ન હતો ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે દર્દીને એરલિફ્ટ કરી તેલંગાણા ખાતેની હોસ્પિટલમાં દાખલ કરાવવા સહાય કરી છે. गुड मॉर्निंग, कैसे हो? अरे एब्सोल्यूट फाइन. आपको रात को कितने बजे पहुंचे? अर्ली मॉर्निंग. रात को कोई तकलीफ तो नहीं हुई थी? ऑल राइट था. आप अपने वहां पहुंच गए गुजरात से तेलंगाना. बहुत जल्दी से आपका भाई खड़ा हो जाए और आपके साथ कंधे से कंधे मिला के पूरी अपनी जवाबदारी निभाए, ऐसी मेरी शुभकामनाएं. प्रभु राम से भी प्रार्थना करता हूं कि झड़प से वो अच्छा हो जाए. અમદાવાદ ગાંધીનગર રિંગ રોડ પર આવેલી એક હોટલમાં બબાલની ઘટના સામે આવી છે. ગાંધીનગર રિંગ રોડ પર આવેલી ગપ્પા ગાર્ડન હોટલમાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ અને C2 તથા તેના સાગરીતોએ હુમલો કર્યો હતો, જેમાં હોટલના કર્મચારી સાથે ગાળાગાળી કરવાની ના પાડતા યુવક પર હુમલો કર્યો. આ સાથે યુવકે પિસ્તોલ બતાવી ધમકી આપી છરી વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. 8 આરોપીએ ધોકા અને પાઇપ વડે હુમલો કરી સોનાના ચેન લૂંટી લીધી છે. લુખ્ખા તત્વોની દાદાગીરીથી સમગ્ર ઘટના સીસીટીવી સામે આવી છે. બાદ હવે અનેક સવાલો ઉભા થતા ડભોળા પોલીસે ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસથી 7 દિવસ વચ્ચે આગાહી કરવામાં આવી છે કે હવામાન વિભાગના દ્વારા રાજ્યમાં 8 થી 10 જાન્યુઆરીએ વરસાદની આગાહી છે. ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના છે અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ આપેલી છે.
આગામી લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મતદારો જોડો અભિયાનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કુરાટ માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં દરેક વિધાનસભા બેઠક દીઠ 2 સંમેલનનું આયોજન કરવામાં આવશે. ભારતના યુવા મોરચા દ્વારા દેશના વિવિધ 5000 સ્થળોએ યુવા સંમેલન કરવામાં આવશે. 24 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી એક સાથે આવા 5000 સંમેલનોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે. 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પર ડિબેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે, જેને લઈને ભારત પ્રદેશ કાર્યાલય ખાતે યુવા મોરચા દ્વારા નવા મતદારોને ભાજપની વિચારધારા સાથે જોડવા માટેના વિશેષ અભિયાનની તૈયારી બેઠકમાં કરશે. 2024 को भारतीय जनता युवा मोर्चा पूरे देश में युवा मोर्चा के राष्ट्रीय अध्यक्ष आदरणीय तेजस्वी सूर्या जी के नेतृत्व में लगभग 5000 स्थानों पर नव मतदाता सम्मेलन करने जा रहा है. गुजरात में भी प्रत्येक विधानसभा में इस प्रकार के सम्मेलन भाई प्रशांत जी के नेतृत्व में आयोजित किए जाएंगे. 24 तारीख का जो नव मतदाता सम्मेलन है उसकी विशेषता यह है कि पूरे देश में जो नव मतदाता उस सम्मेलन में आएंगे, નવા મતદારોને લઈને એમને મળવાનું, એમને મળીને જે નમો એપની અંદર વિકસિત ભારત એમ્બેસેડર અત્યારે અભિયાન ચાલી રહ્યું છે, એ નવા મતદાતાઓને સરકારની યોજના, કેન્દ્ર સરકારની યોજના, રાજ્ય સરકારની યોજના, જે રીતે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ નાના અને ગરીબ લોકોનું યોજનાના માધ્યમથી એમને યોજનાનો લાભ પહોંચે માટે યથાર્થ પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે મોદીજીએ વાત કરી છે કે ગરીબ, યુવા, મહિલાઓ અને કિસાનો માટે સરકાર કટિબદ્ધ છે, ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે. 10 જાન્યુઆરીએ ગિફ્ટ સિટીમાં ખાસ એમએસએમઈ તેમજ ઈ કોમર્સના વધતા ચલણ અને તેના ઉપયોગ બાબતે સરકાર દ્વારા ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જ્યારે મહાત્મા મંદિર ખાતે ઈ કોમર્સ બિઝનેસ એન્ડ ફિંગરટિપ્સ વિષય અંતર્ગત એક વિશેષ સેમિનારનું પણ આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ લીડરો સાથે સંવાદ કરશે. તો આ જે ફંક્શન છે ગિફ્ટ સિટી ક્લબમાં, એ 10 તારીખે 5:15 વાગે શરૂ થશે અને લગભગ એમાં 1.5 કલાક ચાલશે. લગભગ 60 મિનિટ સુધી જે 25, 26 કે 27 એવી એક સંખ્યા છે લીડર્સના, ફિનટેક લીડર્સ, એ લોકો પોતાના વિચારો પ્રકટ કરશે અને એની પછી ચર્ચા કરવામાં આવશે. 12મી તારીખે જે સમિટ છે એમાં એમએસએમઈ કોન્ક્લેવ છે, એમાં ઇનોગ્રલ સેશન પ્લસ એક પેનલ ડિસ્કશનનું સેશન છે, જેમાં ફર્સ્ટ પેનલ ડિસ્કશન સેશનમાં આપણે ડ્રાઇવિંગ ગ્રોથ થ્રુ ટેકનોલોજી એડોપ્શન ઉપર ભાર મૂકશું, જેમાં ઘણા બધા રિનાઉન્ડ સ્પીકર્સ આપણે ત્યાં આવવાના છે. કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ગુજરાતમાં ખૂબ સારું છે અને બીજા રાજ્યો કરતાં સ્ટાર્ટઅપની જો પોલિસી છે એ બી ગુજરાતની ખૂબ સારામાં સારી છે. કઈ રીતે સારી છે? કેમ કે એક યુનિક સિસ્ટમ છે. બીજા રાજ્યોમાં ફક્ત કોઈ એક ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટઅપ્સને અને એક પર્ટિક્યુલર સ્ટેજ ઉપર સપોર્ટ કરે છે, વેરેઝ ઇન ગુજરાત દરેક તબક્કામાં સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં આવે છે. માનો સ્ટુડન્ટ હોય એને આઈડિએશન સ્ટેજ, એટલે જ્યારે એને આઈડિયો આવે ત્યારે એને 5 લાખથી 10 લાખ સુધીની સપોર્ટ આપે છે. જ્યારે કોઈ જગ્યા હાયર એજ્યુકેશનમાં ભણતા હોય અથવા તો કોઈ નાની મોટી કોઈ પ્રોટોટાઇપ ડેવલપ કરતા હોય. જે ફંક્શન છે ગિફ્ટ સિટી ક્લબમાં, એ 10 તારીખે 5:15 વાગે શરૂ થશે અને લગભગ એમાં 1.5 કલાક ચાલશે. લગભગ 60 મિનિટ સુધી જે 25, 26 કે 27 એવી એક સંખ્યા છે લીડર્સના, ફિનટેક લીડર્સ, એ લોકો પોતાના વિચારો પ્રકટ કરશે અને એની પછી ચર્ચા કરવામાં આવશે. આપ જાણો છો એ પ્રમાણે ગિફ્ટ સિટી ઇન્ડિયાના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર છે. ઇન્ડિયામાં એક જ ફાઇનાન્શિયલ ઇન્ટરનેશનલ સર્વિસ સેન્ટર છે અને ગિફ્ટ સિટીમાં છે.
ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ માટે એક ગેટવે તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઇનબાઉન્ડ અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસનું ચલન કરવામાં આવે છે. આપ જાણો છો એ પ્રમાણે ઇન્ડિયાની જે ફાઇનાન્શિયલ સર્વિસની ડિમાન્ડ છે. ગુજરાત સમિટ 10th એડિશન 2024માં તારીખ 11 જાન્યુઆરી 2024ના રોજ સવારે 10 વાગ્યા ઈ કોમર્સ બિઝનેસ એટ ફિંગર ટિપ્સ કરીને સેમિનારનું આયોજન કરવામાં આવી રહેલ છે. આજે સેમિનાર છે, આપ સૌ જાણો છો, ઈ કોમર્સ અત્યારે જે છે એ ફક્ત અર્બન એરિયામાં જ નહીં પરંતુ રૂરલ એરિયામાં પણ, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં પણ પહોંચી ચૂક્યું છે. અને ગુડ્સ અને સર્વિસીસ એ બંને પ્રકારમાં છે. આપણે જે જોઈએ એમેઝોન, ફ્લિપકાર્ટ, ઇન્ફિબીમ આવી કંપનીઓ આપણે ગુડ્સ તરીકે આપે છે, પરંતુ સાથે સાથે નોકરી.com અથવા અન્ય જે સેવાઓ છે એ સેવા સ્વરૂપમાં પણ આપણે ઈ કોમર્સનો સહારો લેતા હોઈએ છીએ. અને ઈ કોમર્સની વિશેષતા એ છે કે આ પ્લેટફોર્મ એવો છે કે જેના ઉપર બહુ સરળતાથી આપણા જે ગ્રામ્ય વિસ્તારના કારાગીરો છે અથવા જે કોઈ ઉત્પાદકો છે એમની વસ્તુઓ પણ આપણે મૂકી શકીએ છીએ. એટલે સીધું બિઝનેસ ટુ કન્ઝ્યુમર તરીકે બહુ સારી રીતે આ ફોરમ વિકસી રહ્યું છે. ગુજરાતમાં એની અનેક ઘણી શક્યતાઓ છે એ ધ્યાનમાં લઈને આ વાઇબ્રન્ટ ગુજરાતમાં રોજગારીની તકો ઉપલબ્ધ થાય, ઊભી રહે અને આપણા જે વિસ્તારના જે પ્રોડક્ટ છે એને ફક્ત રાજ્ય અંતર્ગત જ નહીં પરંતુ બહાર, રાજ્યના બહાર અથવા એનાથી પણ એક્સપોર્ટની પણ જો શક્યતાઓ ઊભી થશે તો આ પ્રયત્નોથી આ ઈ કોમર્સ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન એનું સેમિનારનું આયોજન કરવામાં આવી રહેલ છે. તો સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. ગાંધીનગરમાં બદલીનો દોર શરૂ થયો છે. ગાંધીનગર રાજ્યના શિક્ષણ વિભાગમાં બદલીનો દોર. તાલુકા પ્રાથમિક શિક્ષણ વર્ગ 2 સંવર્ગના અધિકારીઓની બદલી થઈ છે. શિક્ષણ વિભાગે આપ્યા 27 જેટલા અધિકારીઓને બદલીના આદેશ. ભીમસિંહ આર બારડની જાફરાબાદથી ભાવનગરના મહુવામાં બદલી કરવામાં આવી છે. તો આરપી બોચિયાની ઈડરથી બનાસકાંઠાના વાવ ખાતે બદલી કરાઈ છે. અજય જોશીની બોટાદના ગઢડાથી અમરેલીના લાઠી ખાતે બદલી કરવામાં આવી છે. પ્રકાશ વણકરની દાહોદના ફતેપુરાથી બનાસકાંઠાના થરાદ ખાતે બદલી કરાઈ છે. આરડી દેસલેની વડોદરાથી નવસારીના વાસંદામાં બદલી કરાઈ છે. જેજી વોરાની નખત્રાણાથી મોરબીના વાંકાનેરમાં બદલી. HR હડિયાની જામનગરથી વેરાવળ ખાતે બદલી કરાઈ છે. તો વિનોદકુમાર અસારીની ખેડાના ઠાસરાથી અરવલ્લીના મેઘરજમાં કરાઈ છે બદલી. અરવિંદ ડાભીની આણંદના ઉમરેઠથી ખેડાના મહુવામાં બદલી કરવામાં આવી છે. એસપી ડાંગરની રાજકોટના ઉપલેટાથી સાવરકુંડલામાં બદલી કરાઈ છે. MN વડરાની રાજકોટના જસદણથી કોડીનારમાં બદલી કરવામાં આવી છે. તો આમ બદલીનો દોર શરૂ થઈ ગયો છે. આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ. ઉજ્જવલ, જણાવો કે જે રીતે શિક્ષણ જગતની અંદર બદલીનો દોર શરૂ થયો છે, શું છે સમગ્ર માહિતી? વિશાલ, આપને જણાવી દઉં કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ગ 2 સંવર્ગના અધિકારીઓની બદલી કરી છે, જેમાં 27 જેટલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવે છે. ખાસ કરીને ઈડર, જાફરાબાદ, બોટાદ, દાહોદ, વડોદરા, નખત્રાણામાં જે ફરજ બજાવતા હતા તે અધિકારીઓને શિક્ષણ વિભાગ દ્વારા હાલ બદલી કરવામાં આવી છે. સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના શિક્ષણ અધિકારી તાલુકા લેવલમાં જે હતા તે લોકોની પણ બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની અંદર આ બદલીઓ અચાનક કરવાથી લગભગ 27 જેટલા અધિકારીઓનો સમાવેશ થાય છે. જો કે બદલીઓ લાંબા સમયથી વિલંબિત હતી અને કેટલાકની માંગણી પણ હતી. જો કે જે પોસ્ટિંગ લાંબા સમયથી ચાલુ હતું તેવા અધિકારીઓમાં પણ અસંતોષની લાગણી વ્યાપી છે અને આવનાર સમયમાં પણ કેટલાક સંવર્ગના અધિકારીઓની તાત્કાલિક બદલી થાય તેવા પણ સંકેતો વહેતા થયા છે. જોકે લોકસભાની ચૂંટણી આવી રહી હોવાના કારણે શિક્ષણ વિભાગના અધિકારીઓની બદલી હાલ પૂરતી કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. વિશાલ.
ચોક્કસથી અત્યારે હાલમાં જે રીતે બદલીનો દોર શરૂ થયો છે, આ બદલીને લઈને ખાસ જે કારણો છે, કયા કારણો બહાર આવ્યા છે અને કયા કારણસર આ બદલીને તાત્કાલિક અસરથી કરવામાં આવી રહી છે? જી બિલકુલ, રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા આજે બદલીઓ કરવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ તો જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેના પરિપ્રેક્ષમાં પણ બદલીઓ કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. તો બીજી તરફ કેટલાક જિલ્લાઓની અંદર શિક્ષણની પરિસ્થિતિ પણ થોડી દયનીય હતી. ત્યાંના સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ ન આવતો હોવાનું પણ શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું. તાજેતરમાં જ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેર પ્રફુલ્લ પાનસેરિયા વચ્ચે મહત્વની આ બાબતે બેઠકો પણ થઈ હતી અને જિલ્લા લેવલ તેમજ તાલુકા લેવલના શિક્ષણ અધિકારીઓને બદલવા માટેનો એક તખ્તો પણ તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે આ મિટિંગ બાદ ગણતરીના દિવસોની અંદર આ બદલી થઈ છે, એટલે આ શિક્ષણ અધિકારીઓ માટે પણ જેને ક્રીમ પોસ્ટિંગ મળી છે તેમના માટે સારા સમાચાર છે. પરંતુ સારી જગ્યા છોડીને બીજે જવા વાળા અધિકારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વિશાલ, ચોક્કસથી તો આભાર આપતા અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ કે જેમણે જણાવ્યું કે શિક્ષણ જગતમાં જે રીતે બદલીનો દોર શરૂ થયો છે, એક તરફ શિક્ષકોની અછત વર્તાઈ હતી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વચ્ચે વિરોધ થયો હતો. તે બાબતને સરકારે ધ્યાનમાં રાખી હોય અને બદલી કરી હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. સાથે જ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે બાબત પર ક્યાંક ને ક્યાંક કારણભૂત હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા નમો એપ વિકસિત ભારત 100 દિવસની ચેલેન્જ શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારતના એમ્બેસેડર બનવા દેશવાસીઓને તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા રોજ 10 વિકસિત એમ્બેસેડર્સ બનાવે તે માટે આહ્વાન કરાયું છે. ગુજરાતના 1 કરોડ જેટલા લોકો નમો એપના માધ્યમથી અભિયાનમાં જોડાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જે વ્યક્તિ 2047માં ભારતને વિકસિત જોવા માંગે છે તે આ અભિયાન સાથે જોડાઈ શકે છે. नमो ऐप विकसित भारत एम्बेसडर 100 डेज चैलेंज एक माने प्रधानमंत्री, विश्व के सबसे लोकप्रिय नेता, देश के यशस्वी प्रधानमंत्री जी ने देश की जनता से एक आह्वान किया कि इस विकसित भारत के एम्बेसडर बने. भारतीय जनता पार्टी के कार्यकर्ता को आह्वान किया कि भारतीय जनता पार्टी का प्रत्येक कार्यकर्ता, भारतीय जनता पार्टी का प्रत्येक नेता रोज 10-10 विकसित भारत के एम्बेसडर बनाए. आज माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में, माननीय गृह मंत्री जी के कुशल नेतृत्व में आज देश तरक्की कर रहा है. રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણા રંગાણીની અધ્યક્ષતામાં આ સભા યોજાઈ અને જેમાં પાણી અને સફાઈ સહિતના અંદાજિત કરોડોથી વધુના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શિક્ષણનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને પ્રમુખ જણાવ્યું હતું કે શિક્ષણની જવાબદારી માતા પિતાની હોય છે. માતા પિતા દ્વારા પોતાના બાળકને શાળાએ મોકલતા નથી. સામાન્ય સભામાં નિર્ણય કરવામાં આવ્યો કે ગ્રામ વિસ્તારોમાં આવેલી દુકાનોની હવે ફરજિયાત પંચાયતમાં નોંધણી કરાવવાની રહેશે. ₹7 કરોડ 43 લાખનું જે સફાઈ કામ અને પાણીના કામો તેના માટે આજે બજેટ છે. વિરોધ પક્ષ દ્વારા પણ ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા, શિક્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, એન્ક્રોચમેન્ટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. શિક્ષણમાં થાય એવું જે મા બાપ જ સ્કૂલમાં ન મોકલે તો બાળકને ક્યાંથી આવડે, એવું હું કહું એવું શક્યતા જ નથી કે કોઈ ટીચર એટલું તો શીખડાવતા જ હોય વાંચતા લખતા, પણ આજે જે માતા પિતાએ જે લેવી જોઈએ ફરજ એ ચૂકી જાય છે. રાજકોટમાં સૌરાષ્ટ્રના વ્યાપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક ફલક પર પહોંચાડવા જીપીબીએસ એક્સપોનું આયોજન કરાયું છે. રાજકોટમાં 7 થી 10 જાન્યુઆરી 2024 દરમિયાન વ્યાપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક ફલક પર પહોંચાડવા આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવા સરદાર ધામના નેજા હેઠળ જીપીબીએસ 2024નું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે. રાજકોટમાં 25 એકરની વિશાળ જગ્યામાં 1100 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. 7 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ પ્રદર્શન કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જીપીબીએસ 2024ના પ્રમુખ હંસરાજ ગજેરાએ જણાવ્યું છે કે પીએમ મોદીના આત્મનિર્ભર ભારતમાં સંકલ્પને ચરિતાર્થ કરવાના ધ્યેય સાથે રાજકોટ ખાતે એક્સપોનું આયોજન કરાયું છે. અને 1100 થી પણ વધારે આમાં પાર્ટિસિપન્ટો છે અને સારા સિરામિકથી લઈ બ્રાસપાટથી લઈ હાર્ડવેર, કિચનવેર
આમ વિવિધ ક્ષેત્રોમાં એગ્રીકલ્ચર બધાએ આની અંદર હોંશભેર બધાએ ભાગ લીધો છે. એની સાથે એને કેવી રીતના આના લાભ મળે, આખું આવડું જ્યારે ઇન્વેસ્ટમેન્ટને આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ડેવલપ કર્યું છે, તો અમે 32થી ઉપર દેશમાં અમે આનું પ્રમોશન કરેલું, પણ અત્યારે 40થી ઉપર દેશમાંથી લોકો અહીંયા જેન્યુઅન બાયરો આવી ગયા છે, એની હોટેલો બુક થઈ ગઈ છે અને એક સારો એવો પ્રતિસાદ લોકોમાંથી આનો મળી રહ્યો છે અને એક સારો એવો ઉત્સાહ પણ એમાં છે. અને આનાથી એક હું એવું પરિણામ જોઉં છું કે જે આપણી આર્થિક ઇકોનોમી રાજકોટમાંથી અને સૌરાષ્ટ્રમાંથી જે અત્યારે આપણે જીએસટી ભરતા હોય, એક્સપોર્ટના ફિગર હોય કે ઇન્કમ ટેક્સના ફિગર છે, એ આપ જોઈ શકશો કે 2 વર્ષ પછી આમાં ખૂબ જ મોટો ફેરફાર થશે. તો મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.